પ્રસંગે મને બે શબ્દ બોલવાનો મોકો મળ્યો, તેથી હું આપ સૌને ખૂબ ખૂબ આભારી છું. આજે હું તમને દીકરી વિશે બે શબ્દ કહેવા માંગુ છું, જે તમે શાંતિપૂર્વક સાંભળો તેવી મારી વિનંતી છે. દીકરી એટલે શું? દી એટલે દિલ સાથે જોડાયેલો એક અતૂટ વિશ્વાસ. ક એટલે કસ્તુરીની જેમ સદાય મહેકતો અને મહેકાવતી. રી એટલે રિદ્ધિ સિદ્ધિ આપતી અને પરિવારને ઉજળો કરતી એવી એક પરી. દીકરી તો મા બાપનો શ્વાસ છે, જે લીધા વગર ચાલતું પણ નથી અને સમય આવે છોડ્યા વગર પણ ચાલતું નથી. દીકરીનો મા બાપ પ્રત્યેનો પ્રેમ પ્રારંભથી લઈને અંત સુધી એક સરખો જ રહે છે. ઈશ્વરે દીકરી ઘડીને માતા પિતા ઉપર ઉપકાર કર્યો છે. દીકરી જગતના કોઈ પણ ખૂણે જશે, પરંતુ મા બાપના હૃદયથી ક્યારેય દૂર જતી નથી. દીકરી સાથેની મા બાપની વહાલની કડીઓ ક્યારેય ઢીલી પડતી નથી. દીકરી જ સચ્ચાઈ છે. દીકરો ક્યારેક ભ્રમ સાબિત થઈ શકે છે. કદાચ એટલા માટે જ ગુણવંત શાહ કહે છે કે દીકરી વિના સૂનો સંસાર. દીકરી સાપનો ભારો નથી, દીકરી લીલી લાગણીઓની ભારી છે. એક લીલા પાનની અપેક્ષા હોય, પરંતુ આખી વસંત ઘરે લઈ આવે એનું નામ દીકરી. શકુંતલાની વિદાય વખતે કણવ ઋષિએ કહ્યું હતું કે પુત્રીની વિદાય દુઃખ સંસાર છોડી સંન્યાસી બનેલા અમારા જેવા વનવાસીઓને આટલું ઊંધું થતું હોય તો સંસારીનું શું થતું હશે? એવું કહેવાય છે કે લગ્ન ન થાય ત્યાં સુધી જ દીકરો માતા પિતાનો રહે છે, પરંતુ દીકરી તો આ જીવન માતા પિતાને રહે છે. દીકરી એ પરમાત્માએ આપેલું વરદાન છે, આશીર્વાદ છે, કલ્પ વૃક્ષ છે. દીકરી એ વહાલનો દરિયો છે સાહેબ, દીકરી એ વહાલનો દરિયો છે. હવે સમય બદલી ગયો છે. ઘરકામની સાથે સાથે દીકરીઓ ભણે છે અને નોકરીઓ પણ કરે છે. તમામ ક્ષેત્રોમાં દીકરાઓ કરતા દીકરીઓ ઘણી આગળ રહી છે. આજે દીકરીઓ પોલીસ અધિકારી, વિમાન ચાલક અને વડાપ્રધાન જેવા હોદ્દા સુધી પહોંચી શકી છે. આજે નહીં, કાલે લાવી દઈશ અને સમજી જાય એવી આખા ઘરમાં એક વ્યક્તિ, અને તે છે દીકરી. અસ્તુ. જય હિન્દ, જય ભારત.